1 લીટરના પાઉચ પર સુમૂલનું ઘી વેચવામાં આવે તો 15 રૂપિયા પ્રોફિટ મળે છે, જ્યારે બનાવટી ઘીમાં 200 રૂપિયા જેટલો તોતિંગ નફો થતો હોવાના કારણે શહેરમાં સરેઆમ ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આ કિસ્સામાં શુદ્ધ ઘીમાં ડાલડા ઘીનું મિશ્રણ કરી ડુપ્લિકેટ ઘી સપ્લાય કરનારને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે। વરાછાની જૂની શક્તિ વિજય સોસાયટી પાસે આવેલ અરિહંત કિરાણા એન્ડ પ્રોવિઝન સ્ટોર અને ગાંધી કિરાણા એન્ડ ડ્રાયફ્રૂટ હોલસેલની દુકાનમાં પોલીસે રેડ પાડી ડુપ્લિકેટ સુમૂલ ઘીના પાઉચનો જથ્થો કબજે કર્યો છે। આ બંનેની કબૂલાતના આધારે દુકાને ફરીને તેનું વેચાણ કરતા સુનિલ નામના ઇસમની પોલીસે ધરપકડ કરી છે। પાલનપુર રોડ પર આવેલ શાંતિ નિકેતન સ્કૂલ પાસે રામદેવનગર સોસાયટીમાં રહેતા અને સુમૂલ દૂધ ઉત્પાદક મંડળીમાં લીગલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દીપેશ ચંપકલાલ ભટ્ટ દ્વારા ડુપ્લિકેટ ઘી મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તેમને બાતમી મળી હતી કે વરાછા જૂની શક્તિ વિજય સોસાયટી ખાતે રીટા પાર્કમાં આવેલ અરિહંત કિરાણા એન્ડ પ્રોવિઝન સ્ટોર અને ગાંધી કિરાણા એન્ડ ડ્રાયફ્રૂટ નામની હોલસેલની દુકાનમાં સુમૂલ દૂધ ઉત્પાદક મંડળ તથા અન્ય કોઈ લાયસન્સ વગર સુમૂલ શુદ્ધ ઘીના ડુપ્લિકેટ પાઉચ બનાવી વેચાણ કરે છે। જે બાતમીના આધારે પોલીસને સાથે રાખી રેડ પાડી હતી, જેમાં દુકાનમાંથી સુમૂલ શુદ્ધ ઘીના 1 લીટરના 7 પાઉચ અને 500 મિલીના 5 પાઉચ મળી કુલ 12 પાઉચ જેની કિંમત ₹5890 નો ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવ્યો હતો। દુકાનના માલિક મનુવશ રામ ગજેરા અને સાવલારામ અંબારામ ચૌધરી દ્વારા ડુપ્લિકેટ ઘી બનાવી તેનું વેચાણ કરી ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી તેમની સાથે તેમજ સુમૂલ દૂધ ઉત્પાદક મંડળી સંસ્થા સાથે છેતરપિંડી કરવાની સાથે સંસ્થાનો લોગોનો ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઇટના હકનો ભંગ કર્યો હોવાનું બહાર આવતા બંને સામે ગુનો દાખલ કરી ડુપ્લિકેટ ઘી આપી જનાર સુનિલ નામના વ્યક્તિને વોન્ટેડ બતાવ્યો હતો।